गोपीनाथ जी महिला कॉलेज सीहोर TYBA सेम 5 पेपर नंबर 11 मुख्य समाजशास्त्रना सिद्धांतो। યુનિટ નંબર 1 પ્રશ્ન નંબર 2 સમાજશાસ્ત્રીય વિચારનો અર્થ આપી તેના સ્વરૂપ લક્ષણોની સમજૂતી આપો। હવે જોઈએ કે સમાજશાસ્ત્રીય વિચાર સામાજિક વિચારોને વિભિન્ન કોટીઓનો પૈકીનો એક કોટીનો વિચાર છે, પરંતુ તે અન્ય કોટીના સામાજિક વિચારો કરતાં વૈજ્ઞાનિકતાની બાબતમાં જુદો પડે છે। સામાજિક પ્રક્રિયાઓ અને નિયમોની વિશ્લેષણાત્મક વિચારણા સ્વરૂપના વિચારને સમાજશાસ્ત્રીય વિચાર કહેવાય। સામાજિક સંબંધોને લગતી દિશામાં વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા રચાયેલા સામાજિક વિચારો સમાજશાસ્ત્રીય વિચારો છે। વધુ વિસ્તૃત રીતે કહીએ તો સમાજના સ્વરૂપ, રચનાતંત્ર અને કાર્યને લગતા વિચારોને સમાજશાસ્ત્રીય વિચારો કહેવાય। સમાજશાસ્ત્ર સમાજની રચના અને કાર્યનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરતું વિજ્ઞાન છે। આથી સમાજની રચના અને કાર્યને લગતા વૈજ્ઞાનિક વિચારોને સમાજશાસ્ત્રીય વિચારો કહેવાય। સમાજ વ્યવસ્થા એ લાખો વર્ષ જૂની વાસ્તવિકતા છે, પરંતુ વર્ષો સુધી સમાજશાસ્ત્ર એવું સાદું સમાજ જીવન હતું અને ઔપચારિક નહીં અનૌપચારિક સંબંધો હતા। પરંતુ ઔદ્યોગિક ક્રાંતિ થયા પછી સમાજ વ્યવસ્થાનું સ્વરૂપ બદલાય છે। સામાજિક રચનાતંત્ર નવા આકાર ધારણ કરે છે। જટિલ સંબંધો, ઝડપી સામાજિક સંબંધો અને કેટલીક સમસ્યાઓએ સમાજશાસ્ત્ર જેવા વિજ્ઞાનને જન્મ આપ્યો। 1838 ઓગસ્ટ કોમ્ટે સમાજશાસ્ત્ર એવું નામ આપ્યું। આ 1838 છે તે એક વાક્યમાં પૂછાવાની શક્યતા છે। ઓગસ્ટ કોમ્ટે એવું નામ આપ્યું। પરિણામે હવે વૈજ્ઞાનિક રીતે સમાજ જીવનની વિશે જે ચિંતન કે વિચાર રજૂ કરવામાં આવે તેને આપણે સમાજશાસ્ત્રીય વિચાર એવા નામથી ઓળખીએ છીએ। વૈજ્ઞાનિક રીતે સમાજ જીવનની વિશે જે ચિંતન કે વિચાર રજૂ કરવામાં આવે તેને આપણે સમાજશાસ્ત્રીય વિચાર એવા નામથી ઓળખીએ છીએ। સમાજ જીવન જીવતી વ્યક્તિ કોઈને કોઈ જૂથની સભ્ય હોય, જરૂરિયાતના સંદર્ભમાં સભ્યની સાથે આદાન પ્રદાન કરે, આંતરિક ક્રિયા દ્વારા સમાજ સમજી શકાય। સમાજ જીવન જીવતી વ્યક્તિ કોઈને કોઈ જૂથની વચ્ચે આંતરિક ક્રિયા કરતી હોય છે, પરંતુ જરૂરિયાતના સંદર્ભમાં જ્યારે કોઈ જરૂરિયાત પડે ત્યારે બીજા સભ્યની સાથે આદાન પ્રદાન કરે, આંતરિક ક્રિયા દ્વારા સમજી શકાય। સમાજશાસ્ત્રમાં ઓગસ્ટ કોમ્ટે પ્રત્યક્ષવાદની શરૂઆત કરી। તો આપણે આ ચેપ્ટરની અંદર કહ્યું કે પ્રત્યક્ષવાદ કોણે આપ્યો? તો ઓગસ્ટ કોમ્ટે। આ આપણે એક વાક્યમાં પૂછી શકીએ। સામાજિક વિચારોને વૈજ્ઞાનિક સ્વરૂપ આપવા ઉપર જેમ જેમ ભાર મૂકાતો ગયો તેમ તેમ વિભિન્ન સામાજિક વિજ્ઞાનો વિકસતા ગયા। સમાજ જીવન, સામાજિક સંબંધો કે જૂથ જીવન અને તેની સમસ્યાઓ અને પરિવર્તનને લગતી વૈજ્ઞાનિક પદ્ધતિથી થતી વિચારણાને સમાજશાસ્ત્રીય વિચારો તરીકે ઓળખવામાં આવ્યા। સમાજશાસ્ત્રીય વિચારનો અર્થ અને વ્યાખ્યા જોઈએ તો બોગાર્ટ્સે સમાજશાસ્ત્રીય વિચાર એ સામાજિક સંબંધોનું અર્થપૂર્ણ વિશ્લેષણ છે। સમાજશાસ્ત્રીય વિચાર એ સામાજિક સંબંધોનું અર્થપૂર્ણ વિશ્લેષણ છે। તે સામાજિક પ્રક્રિયાનું વર્ણન અને નિયમો પ્રસ્તુત કરે છે અને તે દ્વારા સમાજ જીવનની સમજૂતી આપે છે। આમ સમાજ જીવનનું વૈજ્ઞાનિક દ્રષ્ટિથી વર્ણન અને સમજૂતી રજૂ કરી તેને લગતા નિયમો પ્રસ્તુત કરતા વિચારો સમાજશાસ્ત્રીય વિચારો છે। જે સમાજ જીવનનું જે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી વર્ણન અને સમજૂતી રજૂ કર્યું અને તેને લગતા નિયમો પ્રસ્તુત કરતા વિચારો જે છે તેને આપણે સમાજશાસ્ત્રીય વિચારો તરીકે ઓળખીએ છીએ। બીજા શબ્દોમાં કહીએ તો સામાજિક ઘટના વિવિધ તથ્યો વચ્ચેનું કાર્ય કારણ સંબંધ સ્પષ્ટ કરતા વિચારોને સમાજશાસ્ત્રીય વિચારો કહેવાય।
કે જે બીજા શબ્દોમાં આપણે કહ્યું સામાજિક ઘટના વિવિધ તથ્યો વચ્ચેનો જે કાર્યકારણ સંબંધ હોય એ સ્પષ્ટ કરતા જે વિચારો છે તેને આપણે સમાજશાસ્ત્રીય વિચારો કહીએ છીએ. પદ્ધતિસર રીતે અનુભવજન્ય પુરાવાના આધારે હકીકતોનું સ્પષ્ટીકરણ કરવું તે સમાજશાસ્ત્રીય વિચારની મહત્ત્વની લાક્ષણિકતા છે. આવા વિચારો ચકાસણીજન્ય, પદ્ધતિસરના, સ્પષ્ટ અને ચોકસાઈપૂર્વકના હોય છે. સંદર્ભ જૂથ એનોમી પ્રભાવી જ્ઞાતિ, સંસ્કૃતિકરણ, આત્મહત્યા, સામાજિક સમસ્યા, પ્રાથમિક જૂથ વગેરેને લગતા સમાજશાસ્ત્રીઓના વિચારો સમાજશાસ્ત્રી વિચારો છે. હવે જોઈએ કે સમાજશાસ્ત્રી વિચારોના સ્વરૂપ અથવા લક્ષણો. તો એની અંદર જોઈએ પહેલું કે સમાજશાસ્ત્રી વિચાર વૈજ્ઞાનિક પદ્ધતિ પર રચાય છે. આ વિચારો કાલ્પનિક નથી હોતા કે મૂલ્યો માન્યતા ઉપર આધારિત હોતા નથી, પરંતુ સામાજિક હકીકતો એકઠી કરી પ્રત્યક્ષ પુરાવાના આધારે તેની ચકાસણી કરીને તેણે વર્ણન અને વિશ્લેષણ રજૂ કરે છે. જે સમાજશાસ્ત્રી વિચારો જે છે એ કલ્પના કરીને આપેલા વિચારો હોતા નથી. જે વિચારો હોય તે હકીકત હોય, એની અંદર પ્રત્યક્ષ પુરાવા હોય, એને આધારે ચકાસણી કરે કે ખરેખર આ સત્ય છે તેવું આખું વિશ્લેષણ કરે અને પછી તે વિચારો સમાજની અંદર રજૂ કરે છે. આ માટે સમાજશાસ્ત્રીઓ નિરીક્ષણ, મુલાકાત, પ્રશ્નાવલી જે પ્રયુક્તિઓ અને પદ્ધતિનો પ્રયોગ કરે છે. આ દ્રષ્ટિએ સમાજશાસ્ત્રી વિચારો બુદ્ધિગમ્ય અને અનુભવજન્ય છે. સમાજશાસ્ત્રી વિચારો છે તે બુદ્ધિથી વિચારેલા, ગતાનુગત એવી રીતના નહીં કે કોઈ કીધું છે તો માની લીધા એવા વિચારો નહીં, પણ સંશોધન કરેલા, પ્રશ્નાવલી બધું નિરીક્ષણ કરી અને બુદ્ધિગમ્ય અને અનુભવજન્ય છે. તેમાં હકીકતને લગતી માહિતી જ્ઞાનેન્દ્રિયો દ્વારા પ્રત્યક્ષ અનુભવથી મેળવવામાં આવી હોય છે. આ માહિતીને તર્કની કસોટીએ ચકાસવામાં આવી હોય છે. એકઠી કરેલી હકીકતોનું વિશ્લેષણ કરીને એ હકીકતો વચ્ચેનો સંબંધ રજૂ થયો હોય છે. સમાજશાસ્ત્ર પાસે અલગ વૈજ્ઞાનિક પદ્ધતિ છે જેના દ્વારા સંશોધન હાથ ધરવામાં આવે છે. આ વૈજ્ઞાનિક પદ્ધતિ સળંગ પ્રક્રિયા છે, જે અભ્યાસ કે સંશોધન પ્રારંભથી શરૂ થાય અને અંતે સંશોધનના અહેવાલના લેખન સુધી ચાલે. એટલે કે આપેલી પ્રશ્નાવલી, મુલાકાત વગેરે વૈજ્ઞાનિક પદ્ધતિથી ઓળખીએ છીએ તે વાત અર્ધસત્ય છે. તે તો માત્ર માહિતી એકત્ર કરવાની પ્રવૃત્તિ છે. વાસ્તવમાં વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કોઈ પણ સંશોધન વિષય પસંદ કરે ત્યારથી શરૂ થઈ જાય છે. જે વિચારો રજૂ કરવાના હોય છે તે તર્કબદ્ધ હોય અને આપણે જોઈએ છે કે સંશોધન કરીએ તો એની અંદર પ્રશ્નાવલી, મુલાકાત ને નિરીક્ષણ આવું બધું કરવાનું હોય. તો આપણે એમ કહીએ કે પ્રશ્નાવલી બધું આવી ગયું એટલે સંશોધન થઈ ગયું નહીં, પણ એની શરૂઆત ક્યાંથી થાય તો કે વાસ્તવમાં એની શરૂઆત જ્યારે કે સંશોધન એનો વિષય પસંદ કરે છે ત્યારે એની શરૂઆત થઈ ગઈ હોય છે. ત્યાર પછી આપણે બીજો પોઈન્ટ જોઈએ કે સમાજશાસ્ત્રી વિચારો હકીકતલક્ષી છે. જે વિચારો છે તે હકીકત હોય, એટલે કે સમાજ જીવનને લગતી હકીકતો શું છે, કેવી છે, શા માટે છે તે મતલબનું સ્પષ્ટીકરણ અને સમજૂતી તેમાં રજૂ થયેલું હોય છે. સમાજશાસ્ત્રી વિચારો છે તે સમાજમાં કઈ રીતના છે, જે વિચારો છે તે કેવા છે, શા માટે છે તેનું આખું સ્પષ્ટીકરણ કરેલું હોય છે. સમાજશાસ્ત્રી જેવા વિજ્ઞાનની જરૂરિયાત ઊભી થાય તેવી પૂર્વ ભૂમિકા પહેલાં સમાજ જીવન વિશેનું ચિંતન સાહિત્યમાં થતું, તત્વજ્ઞાન અને ધર્મશાસ્ત્ર દ્વારા થતું કે જેમાં સંપૂર્ણપણે હકીકતલક્ષી રીતો નથી. તેમાં આદર્શ લક્ષતાનો તત્વ પ્રવેશે છે. વ્યક્તિ કેવી હોવી જોઈએ, પતિ પત્નીના સંબંધો કેવા હોવા જોઈએ, ગામડું કેવું હોવું જોઈએ વગેરે જેવી આદર્શલક્ષી બાબતોનું સ્થાન અપાય છે. એટલે કે તેમાં કાલ્પનિકતા હોવાથી વસ્તુલક્ષી અને અનુભવજન્ય બાબતો રજૂ કરે તેવા વિજ્ઞાનની જરૂરિયાત ઊભી થાય. સમાજશાસ્ત્ર સામાજિક જીવન અંગેની જરૂરી નક્કર હકીકતોનો અભ્યાસ કરી સમાજશાસ્ત્રીય વિચાર સર્જે છે. દાખલા તરીકે જોઈએ તો કે હિન્દુ સમાજની જ્ઞાતિ વ્યવસ્થા એ નક્કર હકીકત છે. એ રીતે આત્મહત્યા, સંયુક્ત કુટુંબ પ્રથા વગેરે પણ સમાજશાસ્ત્ર આ વાસ્તવિકતાને સામાજિક હકીકત તરીકે ઓળખાય છે. જોઈએ કે આપણા હિન્દુ સમાજની અંદર જોઈએ કે હિન્દુ સમાજ એટલે કે ભારતીય અંદર જ્ઞાતિ વ્યવસ્થા જોવા મળે છે અને તે હકીકત છે જ તે. એ રીતે આત્મહત્યા જે છે તે, પછી સંયુક્ત કુટુંબ પ્રથા આપણે અહીંયા છે તે બધી હકીકત
છે અને વાસ્તવિકતા છે તેને કારણે જોઈએ તો સામાજિક હકીકત તરીકે ઓળખાય છે. કોમ્ટ, દુર્ખીમ વગેરે સમાજશાસ્ત્રીઓ સમાજ જીવનની કેટલીક સામાજિક હકીકતોનું સમાજશાસ્ત્રી દ્રષ્ટિબિંદુથી અભ્યાસ કર્યો છે. ત્યાર પછી ત્રીજી વાત જોઈએ કે સમાજશાસ્ત્રી વિચારો સંચયાત્મક સ્વરૂપના છે, એટલે કે તેને ઉત્તરોત્તર સંચય અને વૃદ્ધિ વિકાસ થતો રહે છે. તેમાં સુધારા વધારા થતા રહે છે. જેમ કે કાર્યને લગતો સમાજશાસ્ત્રીય વિચાર દુર્ખીમે પ્રસ્તુત કર્યો અને આજે મર્ટન દ્વારા એ જ વિચારો ઘણો વિકાસ પામેલો છે. જે કાર્યનો વિકાર્યો આપણે આગળ જોવાના છે તેનો વિચાર જે છે એ ઓગસ્ટ કોન્તે જે છે જે વાતો કરી હતી બરાબર છે તે પ્રસ્તુત કર્યો તે જ દુર્ખીમ પ્રસ્તુત કર્યો અને આજે મર્ટન દ્વારા એ વિચાર ઘણો વિકાસ પામેલો છે. પદ્ધતિ શાસ્ત્રોનો જેમ જેમ વિકાસ થતો જાય તેમ તેમ સમાજશાસ્ત્રીય વિચારો વધુને વધુ વિકસિત સ્વરૂપે રજૂ થતા હોય છે. સમાજશાસ્ત્રીય વિચારો છે એ સંચયાત્મક એટલે કે વિકાસ કરતા એટલે કે સમાજશાસ્ત્રની અંદર વિચારોની અંદર પણ પરિવર્તનો આવતા રહે છે અને એની અંદર અવનવા વિચારોથી સંશોધન થતા રહે છે. વિચારોને વધુને વધુ વિકસિત સ્વરૂપે રજૂ થતા જાય છે. આમ સંચયાત્મક એ સમાજશાસ્ત્રીય વિચારની મહત્ત્વની લાક્ષણિકતા છે. ત્યાર પછી આપણે ચોથો પોઈન્ટ જોઈએ કે સમાજશાસ્ત્રીય વિચારમાં યથાર્થતા અને વિશ્વસનીયતા હોય છે. કે સમાજશાસ્ત્રીય વિચારની યથાર્થતા અને વિશ્વસનીયતા વિશે સમાજશાસ્ત્રીઓ સભાન હોય છે. જે તે સમાજશાસ્ત્રીય વિચારની શી મર્યાદા છે, તે કઈ ઘટના સમજવામાં કેવા પ્રકારના અભ્યાસમાં ઉપયોગી બની શકે તેમ છે અને એ વિચારને વધુ સ્પષ્ટ કરવામાં આવે શું ખૂટે છે તે બાબત અંગે સમાજશાસ્ત્રીય સભાન હોય છે. જેમ કે ડૉક્ટર આઈ.પી. દેસાઈ મહુવા શહેરની કુટુંબ વ્યવસ્થા કેવી રહી છે તેના પાસા તપાસે છે. આપણે કોઈ એમ કહે કે મહુવા આઈ.પી. દેસાઈ કયા શહેરનો કુટુંબ વ્યવસ્થાનો અભ્યાસ કર્યો તો એક વાક્યમાં જે છે તે પૂછી શકે તો કે મહુવાનું શહેરના કુટુંબનું અને તેના આધારે કુટુંબ વિવિધ સ્તરોમાં વહેંચ્યા અને તેમણે સંપૂર્ણ વિભક્ત કુટુંબથી શરૂ કરી સંપૂર્ણ સંયુક્ત કુટુંબોને ક્રમ રચ્યો છે. જેના આધારે પ્રમાણ દ્વારા સમજાવી શકાય કે મહુવાના કુલ કુટુંબમાંથી આટલા પ્રમાણમાં વિભક્ત કુટુંબ છે, જ્યારે ચોક્કસ પ્રમાણમાં હજુ પણ રૂઢિચુસ્ત સંયુક્ત કુટુંબ પ્રથા પ્રવર્તે છે. આવી ચોક્કસ પ્રમાણ અને આધાર પુરાવાવાળી હકીકતો હોય તો સ્વાભાવિક છે તેમાં વિશ્વસનીયતા હોય છે. સમસ્યા જ્યારે સંશોધન કરે છે ત્યારે આવી રીતના પરફેક્ટ અને યથાર્થ માહિતી એટલે પરફેક્ટ માહિતી મળે એના માટે અને જે માહિતી મળે છે તે વિશ્વાસપાત્ર હોય આવી રીતનું એ સમાજશાસ્ત્રો તૈયાર કરે છે. ત્યાર પછી પાંચમા પોઈન્ટ જોઈએ સમાજશાસ્ત્રીય વિચારની યથાર્થતા અને વિશ્વસનીયતાની ચકાસણી થઈ શકે છે એટલે કે ચકાસણીજન્ય વિચારો છે. તો સમાજશાસ્ત્રીય વિચારો સાચા કે ખોટો તે વાસ્તવિક સમાજ જીવનમાંથી હકીકતો એકઠી કરીને તપાસી શકાય છે. આ અર્થમાં સમાજશાસ્ત્રીય વિચાર કાલ્પનિક નથી તેમજ તેના મૂલ્યો લાગણીનું તત્વ હોતું નથી. જ્યારે તપાસ થતી હોય તેમાં મૂલ્યો અને લાગણી હોતા નથી. એક્ઝામ્પલ કે આઈ.પી. દેસાઈ જે મહુવા કુટુંબનો અભ્યાસ કર્યો તો એના પરથી ખબર પડે કે એટલા કુટુંબો સંયુક્ત છે, એટલા વિભક્ત છે અને એટલા છે એ રૂઢિચુસ્તમાં માનનારા છે. તો આપણે ખબર પડે કે મહુવાની અંદર એટલા કુટુંબો છે તો એ હકીકત આપણે ખબર પડે છે કે કંઈ ખોટું એવું હોતું નથી અને લાગણીથી એટલા કહી નાખો ચાલો એટલા જ છે મહુવામાં તો એવું પણ હોતું નથી. કોઈપણ ક્ષેત્રના વૈજ્ઞાનિક વિચારનું એક નિર્ણાયક લક્ષણ છે કે વિચારની પણ ફરી કસોટી કરી શકાય છે કારણ કે તે હકીકતલક્ષી છે. નીતિશાસ્ત્રમાં સારા નરસાનો વિચાર ચકાસણીજન્ય બનતો નથી. જે નીતિશાસ્ત્ર છે એમાં સારા નરસાનો વિચાર છે એ ચકાસણીજન્ય બનતો નથી. દાખલા તરીકે ભિક્ષા આપવી તેને એક વ્યક્તિ સત્કાર્ય માનતી હોય જ્યારે બીજી વ્યક્તિ તેનાથી ઉલટી માન્યતા ધરાવતો હોય છે. જે નીતિશાસ્ત્ર છે એમાં સારા નરસાનો જે વિચાર છે એ તમે એને ચકાસણી કરી શકો નહીં કારણ કે આમાં ઉદાહરણ જોઈએ આપણે તો ભિક્ષા આપવી તેને એક વ્યક્તિ સત્કાર્ય માનતો હોય અને બીજી વ્યક્તિ તેનાથી ઉલટું માન્યતા ધરાવતો હોય કે ભાઈ ભિખારીને અપાય નહીં તો રળે નહીં, બરાબર, કામ ધંધો ન કરે, આવું લોકો વિચારતા અને ઘણા લોકો એમ કહેવાય કે દાન દેવું જોઈએ. તો આ જે છે વિચાર તેને ચકાસણી કરી શકાય નહીં, પરિણામે તેની ચકાસણી કરી શકાય નહીં. તે જ રીતે ધર્મશાસ્ત્રમાં રહેલ સ્વર્ગ અને નર્ક જે ખ્યાલો ઊભા કરાયા છે તેને આપણે કસોટી કરી શકતા નથી કારણ કે આપણે સ્વર્ગ અને નર્ક જોયું પણ નથી અને જેટલા ગયા છે
તે લોકોએ કંઈ કીધું નથી કે આ સ્વર્ગ છે કે નર્ક, પણ આપણે માન્યતા એવું હોય છે કે ભાઈ મૃત્યુ થાય તો સ્વર્ગ મળે અને નર્ક મળે. તો આ વિચાર જે છે તેને ચકાસણી કરી શકાતી નથી. જ્યારે સમાજશાસ્ત્ર વિચાર નક્કર હકીકત હોવાથી, સમાજ જીવનની વાસ્તવિકતા હોવાથી તેને પુનઃ ચકાસણી સંશોધન દ્વારા કરી શકાય છે. કે ભાઈ કોઈ સંશોધન કર્યું હોય કે ભાઈ શિહોરની અંદર એટલા વિભક્ત કુટુંબ છે, એટલા સંયુક્ત કુટુંબ છે, તો આ જે ફરીને તમે ચકાસણી કરી હોય તો પણ કરી શકો છો. જોઈએ બીજું કંઈક, જેમ કે બાળ અપરાધના અભ્યાસો સમાજશાસ્ત્રીય અંશા શેઠે કર્યો, તો તે યથાર્થ છે કે નહીં તેને અન્ય સંશોધન દ્વારા ચકાસણી શક્ય હોય છે. બાળ અપરાધ જે છે તેનો અભ્યાસ જે છે તે અંશા શેઠે કર્યો તે યથાર્થ છે કે નહીં તેવું બીજા સમાજશાસ્ત્રીઓ તપાસી શકે છે. ભાલો આને સંશોધન કર્યું છે કે બાળ અપરાધ શિહોરની અંદર એટલા ટકા બાળ અપરાધ છે, તો જેને સંશોધન રજૂ કર્યું હોય તો બીજા જે સંશોધકો હોય તે જોઈ જો કે આને જે સંશોધન કર્યું છે શિહોરની અંદર એ ખરેખર યથાર્થ છે કે નહીં, તે સંશોધન દ્વારા ચકાસણી કરી શકાય છે. ફરી ચકાસણી કરવાથી સામાન્ય પરિણામ પ્રાપ્ત થાય છે કે જે સમાજશાસ્ત્રીય વિચારોની એક લાક્ષણિકતા બની જાય છે. ત્યાર પછીનો પોઈન્ટ આવે છે વૃદ્ધિ અને વિકાસ સાથે પરિવર્તનને સ્થાન. સમાજ વ્યવસ્થા જીવન લોકો તેમના આંતરસંબંધો અને વર્તનથી રચાય છે. સમાજ વ્યવસ્થા જીવિત લોકો તેમના જે છે આપણા જે સંબંધો છે તે આપણા આંતરસંબંધો અને વર્તનથી રચાય છે. હવે માનવીનો વિકાસ થાય તેમ તેમ લોકોની જરૂરિયાતો બદલાય અને તેના સંદર્ભમાં સમાજશાસ્ત્રીય વિચારોમાં પરિવર્તન આવી શકે. જેમ જેમ માનવનો વિકાસ થતો જાય તેમ તેમ લોકોની જરૂરિયાતો પણ બદલાતી જાય છે. તે સંદર્ભમાં સમાજશાસ્ત્રીય વિચારોમાં પરિવર્તન આવી શકે છે. આપણી સમાજ વ્યવસ્થામાં જ્ઞાતિ દ્વારા પોતાના સભ્યના વર્તન ઉપર અમુક અંકુશો મુકાતા હતા, વર્તનો પ્રતિબદ્ધ હતા, પરંતુ સમય અને જરૂરિયાતોની સાથે આ જ્ઞાતિ વ્યવસ્થાનું સ્વરૂપ બદલાયું, પ્રતિબંધો હળવા બન્યા. હવે જ્ઞાતિગત વ્યવસાય અપનાવાતો નથી. જેમ જેમ વિકાસ થતો ગયો માનવીનો એમ એમ જરૂરિયાતો બદલાઈ ગઈ. જો અંકુશો છે જ્ઞાતિ ઉપરના અંકુશો છે, આપણે જોઈએ આજે સમાજની અંદર છે તો છોકરાઓને કાંઈ એટલું બધું કહેવાતું નથી. આપણે ઘણીવાર જોઈએ છે કે ભાઈ માતા પિતા જે છે એ છોકરાને કંઈ કહેતા નથી. તો આપણે પૂછીએ કેમ કંઈ કહેતા નથી, છોકરા દીકરાને કંઈક તો કે કાંઈ એ કંઈક અવળું પગલું ભરી બેસે તો. આવા વિચારો જે છે એ સમાજની અંદર પ્રસ્થાપિત થયા છે. તો કે એની ઉપર પ્રતિબંધ આવી ગયો, બરાબર, પ્રતિબંધો હળવા બન્યા. હવે જ્ઞાતિગત વ્યવસ્થા અપનાવતો નથી. હવે જોઈએ તો બીજી વાત એ છે કે વૃદ્ધિનો વિકાસ, માણસ પરિવર્તન થતો ગયો, વિકાસ થતો ગયો, એમ જ્ઞાતિગત વ્યવસાય જે હતો, દરેક જ્ઞાતિનો વ્યવસાય પોતાનો જ્ઞાતિનો વ્યવસાય હતો. હવે આજે એ વ્યવસાય એક પોતે તે જ્ઞાતિનો રહ્યો નથી. ખાનપાન સંબંધો વિસ્તર્યા છે, તો તે મુજબ વર્તમાન જ્ઞાતિનો અભ્યાસ કરતાં આ જાણકારી પ્રાપ્ત થાય. આમ સમાજની સાથે જરૂરિયાત અનુસરીને વૃદ્ધિ અને વિકાસ મુજબ સમાજશાસ્ત્રીય વિચારો બદલાતા રહે છે. વૃદ્ધિ અને વિકાસ એટલે કે સમાજશાસ્ત્રીય વિચારો જે છે એ માનવીના સંબંધો બદલાતા જાય, બરાબર, અને એની અંદર પરિવર્તન આવતા જાય. તો કઈ રીતના તે કે માનવીના પહેલાંના સંબંધો જુઓ અને હાલના સંબંધો જુઓ. જેમ જેમ વિકાસ થતો ગયો માનવીનો એમ જરૂરિયાતો બદલાઈ ગઈ. જરૂરિયાતો બદલાતા સંબંધો પણ બદલાતા ગયા. ખાનપાનના સંબંધો વિસ્તર્યા. જુઓ તમે આજે રહેણી કહેણી અને એની અંદર પણ પરિવર્તન આવતા જાય. એમ જેમ જેમ વૃદ્ધિ થતી જાય, વિકાસ થતો જાય, એમ સમાજશાસ્ત્રીય વિચારો પણ બદલાતા જાય. ત્યાર પછીનો આગળનો પોઈન્ટ જોઈએ તો આપણે વિચાર શાખા સર્જે છે. કોઈ પણ વિજ્ઞાન વિકાસ પામે તેની સાથે સ્વાભાવિક રીતે તેમાં સંશોધનનો વિકાસ થાય અને સિદ્ધાંતોની પ્રાપ્તિ થાય. એક સરખા દ્રષ્ટિકોણથી અભ્યાસો કરાય ત્યારે તેના પરિણામ સ્વરૂપે વિચાર શાખાનો પરિચય થાય. પ્રારંભિક વિચાર શાખા પ્રત્યક્ષવાદી વિચાર શાખા, સત્યવાદી વિચાર શાખા, વર્તમાનવાદી વિચાર શાખા છે. ત્યારબાદ બીજા તબક્કામાં રચનાતંત્ર અને કાર્યવાદી વિચાર શાખા, સંઘર્ષવાદી વિચાર શાખા વગેરે સર્જ્યા છે. એ ત્રીજા તબક્કામાં સમાજશાસ્ત્ર પાસે આનુનિષ્ક વિચાર શાખા, નવ કાર્યાત્મકવાદ, નવ રચનાતંત્રવાદ વગેરેનું અસ્તિત્વ રહેલું છે.
અર્થ એ કે કોઈ એક સંશોધન એક દૃષ્ટિકોણ અપનાવી સંશોધન કરી ત્યારબાદ અન્ય સંશોધકો તે દૃષ્ટિકોણ અપનાવીને પોતાનું સંશોધન કરે છે, જેના પરિણામે વિચાર શાખા ત્રીજા તબક્કામાં સમાજશાસ્ત્ર પાસે અનુનાસિક વિચાર શાખા, નવ કાર્યાત્મકવાદ, નવ રચનાતંત્ર વગેરેનું અસ્તિત્વ રહેલું છે. અર્થ એ કે કોઈ એક સંશોધક એક દૃષ્ટિકોણ અપનાવી સંશોધન કરી ત્યારબાદ અન્ય સંશોધકો તે દૃષ્ટિકોણ અપનાવીને પોતાનું સંશોધન કરે છે, જેના પરિણામે વિચાર શાખાએ સમાજશાસ્ત્રીય વિચારોનો વર્તમાન સમાજશાસ્ત્રમાં કેટલો વિકાસ થયો તેની જાણકારી પૂરી પાડે છે. આમ આ સમાજશાસ્ત્રીય વિચાર મુખ્યત્વે ઉપરોક્ત લાક્ષણિકતા પ્રવર્તે છે કે જે સમાજશાસ્ત્રીય વિચારોને વર્તન ઓછે અંશે સામાજિક વિચાર કરતાં કઈ રીતે જુદા પડે છે તેની જાણકારી મેળવવા સામાજિક વિચાર અને સમાજશાસ્ત્રીય વિચાર તુલના ખૂબ જરૂરી છે.